ધ્રાંગધ્રાની વાદીપરા ચોકડી પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો। એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત બનતા એસટી બસે મારી પલટી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી। ટ્રકના ચાલકને પહોંચી ઈજાઓ। પ્રથમ સારવાર અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, ત્યારબાદ ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો। અકસ્માતનું કારણ હજી સુધી કોઈ ચોક્કસ જાણવા મળ્યું નથી। અકસ્માત સર્જાતા હાઈવે પર થોડીક વાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માતની ઘટના બનતા જ એસટી વિભાગના કર્મચારીઓ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। હળવદ અમદાવાદ હાઈવેના વાદીપરા ચોકડી પેટ્રોલ પંપ પાસે અકસ્માતની ઘટના બનવા પામી હતી। હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે। ઘાયલ ટ્રક ડ્રાઈવર યુપી રાજ્યના આઝમગઢના રાજાભાઈ વિજયભાઈ રાજભાર હોવાનું જાણવા મળ્યું છે।